હેલો એવરીવન, મારું નામ છે ડૉક્ટર રોનક પટેલ, બોર્ડ સર્ટિફાઈડ ક્રિટિકલ કેર સુપર સ્પેશિયાલિસ્ટ. ચોમાસાની ઋતુ જેમ કે થોડી વહેલી આવી ગઈ છે સમય કરતાં, તો ચોમાસાની ઋતુમાં કોમન રોગો કયા હોય છે અને એનાથી કેવી રીતે બચી શકાય છે એના માટે આ વિડીયો બનાવવાનો હેતુ છે. સૌથી પહેલાં જોઈએ તો કોમન વસ્તુ જે છે કે પાણીજન્ય રોગ જેમ કે ટાઇફોઇડ છે એ કોમન છે. એ બચવા માટે આપણે બહારનું બને ત્યાં સુધી ખાવાનું ટાળવું જોઈએ અને જે બી ઘરે ખાઈએ એ પ્રોપરલી રાંધેલું કુકડ ફૂડ જે કહેવાય વેલ કુકડ ફૂડ કન્ઝ્યુમ કરવું જોઈએ. અને ઘરે જો ચોમાસાના પાણી ક્રોસ થઈને પીવાના પાણીમાં મિક્સ થવાનું હોય તો પ્રોપર આરો પ્યુરિફાયર લગાવવો હોવો જોઈએ. બીજું કોમન રોગ છે કે મચ્છરજન્ય રોગો, ડેન્ગ્યુ. તો મચ્છરજન્ય રોગોને ટાળવા માટે ઘરે નેટનો ઉપયોગ કરવો જોઈએ. મચ્છરના જે રેપેલેન્ટ આવે છે એ લગાવવા જોઈએ. ઊંઘતા સમયે મચ્છરદાની બાંધવી જોઈએ. અને મચ્છરના કોમન બ્રીડિંગ સ્પેસ જે રહેવાની જગ્યા હોય કે ભરેલું પાણી અને બાકી જે ખૂણામાં વધારે રહેતા હોય એને સાફ સફાઈ પ્રોપર ધ્યાન રાખવું જોઈએ. ત્રીજી કોમન બીમારી છે ન્યુમોનિયા અને વાયરલ ડિઝીઝ જે ફ્લૂ તરીકે બી ઓળખાય છે. એના માટે આપણે જો વરસાદમાં ભીંજાતા હોઈએ આવતા જતાં તો વધારે સમય ભીંજેલા ના રહેવું જોઈએ. તરત જ પોતાની બોડીને ડ્રાય કરેલી હોવી જોઈએ અને બને ત્યાં સુધી જે ક્રાઉડેડ જગ્યાઓ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ, કારણ કે વાયરલ સિઝન બી ખાસી વાયરલ ડિઝીઝ બી ખાસા પ્રેવલન્ટ હોય છે. આ ટિપ્સ આપણે ધ્યાન રાખીએ અને ચોમાસાને એન્જોય કરીએ. થેન્ક યુ.